બારડના કેસને લઈને ધારાસભ્ય પદને રદ કરવાના નિર્ણયની અરજી પર હાઈકોર્ટે ભગવાનભાઈ બારડને મોટો ઝટકો આપ્યો છે। કન્વિક્શન પર વેરાવળ કોર્ટે આપેલ સ્ટે હાઈકોર્ટે હટાવી દીધો છે। સૂત્રાપાડા કોર્ટે કરેલા નિર્ણય પુરાવાના મૂલ્યાંકન વગરનું ન હોવાનું પ્રાથમિક તારણ હાઈકોર્ટે આપ્યું છે। સાથે જ વેરાવળ કોર્ટે આપેલા સ્ટે વિરુદ્ધ સરકારે કરેલી અરજીને કોર્ટે માન્ય રાખી છે। આ ખૂબ મોટો ઝટકો ભગવાન બારડની સાથે સાથે કોંગ્રેસને પણ, એ કોંગ્રેસ જેણે હમણાં જ 2 દિવસ પહેલા વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને રામધૂન બોલાવી હતી, ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો ભગવાન બારડના ધારાસભ્ય પદને રદ કરવાના મામલે। ખૂબ મોટો ઝટકો ભગવાન બારડને પણ, કારણ કે ભગવાન બારડના ધારાસભ્ય પદને રદ કરવાના નિર્ણયની અરજી પર હાઈકોર્ટે ભગવાન બારડને આ મોટો ઝટકો આપ્યો છે। કન્વિક્શન માટે વેરાવળ કોર્ટે જે સ્ટે આપ્યો હતો તે હાઈકોર્ટે હટાવી દીધો છે। સૂત્રાપાડા કોર્ટે કરેલા નિર્ણય પુરાવાના મૂલ્યાંકન વગરના હોવાનું હાઈકોર્ટે પ્રાથમિક તારણ આપ્યું। અમારા સંવાદદાતા તેજસ મહેતા જોડાઈ ગયા છે। તેજસ, શું અપડેટ? જી, ઘણો મહત્વનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે લીધો છે। રાજ્ય સરકારની અપીલને હાઈકોર્ટે મહત્વનો નિર્ણય એટલા માટે કે રાજ્ય સરકારે જે મુખ્યત્વે દાવો કર્યો હતો કે સૂત્રાપાડા કોર્ટે જે નિર્ણય લીધો હતો જેની પર સેશન્સ કોર્ટે સ્ટે આપ્યો છે, તે સ્ટેનો જે હુકમ છે તે કોઈ પણ જાતના તારણ વગરનો નિર્ણય છે, રીઝનિંગ આપવામાં નથી આવ્યું। તે પ્રાથમિક રીતે રાજ્ય સરકારે રજૂઆત કરી હતી। આ રજૂઆતને હાઈકોર્ટે સ્વીકારી છે। સામા પક્ષે ભગાભાઈ બારડ રજૂઆતો કરવામાં આવી હતી કે હજી ટ્રાયલની સામેની જે અપીલ છે તે પેન્ડિંગ છે સેશન્સ કોર્ટની અંદર। જે કન્વિક્શનનો હુકમ છે તે સ્ટે કરવામાં આવ્યો છે, ત્યારે હાલ જો ટ્રાયલની અપીલ જે છે તે પણ ચાલતા લાંબો સમય થાય એવો છે। અપીલનો જે સમય છે તે સમય પહેલા જ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ પણ એક મેટર જે છે તે પેન્ડિંગ છે તે પ્રકારની પણ રજૂઆત હતી। તમામ રજૂઆતો કરવામાં આવી। સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને પણ ટાંકવામાં આવ્યા। બંને પક્ષકારો તરફથી જે પણ રજૂઆતો હતી ગુજરાત હાઈકોર્ટે સાંભળીને ત્યારબાદ આજે બપોરે 1 વાગ્યાથી કોર્ટે પોતાનો ચુકાદો લખવાનું શરૂ કર્યું હતું। કોર્ટે હાલ જે નિર્ણય આપ્યો છે તેનાથી ભગા બારડની મુશ્કેલીમાં વધારો થયો છે। હવે મહત્વનું એ બની રહે છે કે ડિવિઝન બેન્ચ સમક્ષ પણ એક મામલો પેન્ડિંગ છે જેની સોમવારે સુનાવણી થવાની છે। ત્યારે આખા મામલાને લઈને જે ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજે ઠેરવ્યું છે કે જે કન્વિક્શનનો હુકમ હતો, સૂત્રાપાડા કોર્ટે જે હુકમ કર્યો હતો તે પુરાવાના મૂલ્યાંકન વગરનો નહોતો। તેવા સંજોગોની અંદર જે ભગા બારડની મુશ્કેલી છે તે જે પ્રમાણે વધી છે, તાલાલા બેઠક ઉપરની જે પેટા ચૂંટણીની વાત છે તે પેટા ચૂંટણીને સ્ટે કરવી કે નહીં તે બાબતનો જે મામલો છે તે ડિવિઝન બેન્ચ સમક્ષ ચાલી રહ્યો છે। ડિવિઝન બેન્ચ સોમવારે આ બાબતે પોતાનો નિર્ણય સંભળાવવાની છે, પરંતુ હાલના સંજોગોમાં સૌથી મોટી મુશ્કેલી ભગા બારડ માટે, કારણ કે કન્વિક્શન જ્યારે અપહોલ્ડ કર્યું હોય ગુજરાત હાઈકોર્ટે, જે સ્ટે છે તે હટાવી દીધો હોય, તેવા સંજોગોમાં જો પેટા ચૂંટણી થાય અને તેમને ફરી લડવાનું થાય તો તે ન લડી શકે તે પ્રકારની સ્થિતિનું હાલ જો નિર્માણ થયું છે। મહત્વનો મુદ્દો એ પણ છે કે જ્યારે કન્વિક્શન હોય ત્યારે કન્વિક્શનના ગ્રાઉન્ડ ઉપર જે ડિસ્ક્વોલિફિકેશન આવ્યું છે તેને લઈને જે સ્પીકરનો નિર્ણય હતો, અધ્યક્ષનો નિર્ણય હતો, તેની પરની છણાવટ બાકી છે। આ તમામ મુદ્દાઓની વચ્ચે હાલ પૂરતું જે ભગાભાઈ બારડ છે તેમની મુશ્કેલીમાં ચોક્કસપણે વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે। તેજસ, કોર્ટના હુકમને સરળ ભાષામાં સમજીએ તો 2 વર્ષ અને 9 મહિનાની સજા આ ખનીજ કૌભાંડમાં ભગવાન બારડને મળી છે। શું તેમની ધરપકડ થઈ શકે છે? નું જે સેન્ટેન્સ ઉપરનું જે સસ્પેન્શન છે તે સૂત્રાપાડા કોર્ટે જ આપ્યું હતું ને તે ખાસ કરીને સૂત્રાપાડા કોર્ટની સાથે જ જો વાત કરવામાં આવે તો વેરાવળની સેશન્સ કોર્ટ છે તેને પણ અપહોલ્ડ રાખ્યું છે। તેની અંદર કોઈ ઇન્ટરફિયરન્સ હાલ પૂરતો દેખાતો નથી। તેવા સંજોગોની અંદર હાલ જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તેમની ધરપકડ હાલ નહીં થાય, કારણ કે તેમની જે અપીલ છે તે પેન્ડિંગ છે ને પેન્ડિંગ અપીલ સજા પણ સસ્પેન્ડ થયેલી છે। સૂત્રાપાડા કોર્ટની જે બાબત હતી તેને લઈને વેરાવળ સેશન્સ કોર્ટમાં આખો મામલો ગુજરાત હાઈકોર્ટે પાછો મોકલી આપ્યો છે। તેવા સંજોગોની અંદર હવે પછીની જે કંઈ પણ જી તેજસ, આભાર સમગ્ર જાણકારી માટે। તો ભગવાન બારડની મુશ્કેલીમાં વધારો થયો છે। ભગવાન બારડના ધારાસભ્ય પદને રદ કરવાના નિર્ણયની અરજી પર હાઈકોર્ટે પોતાનો ચુકાદો રાખ્યો અને કન્વિક્શન માટે વેરાવળ કોર્ટે જે સ્ટે આપ્યો હતો તે હાઈકોર્ટે હટાવ્યો છે। સૂત્રાપાડા કોર્ટે કરેલા નિર્ણય એ પુરાવાના મૂલ્યાંકન વગરનો હોવાનું પણ હાઈકોર્ટે પ્રાથમિક તારણ આપ્યું છે।